સમાજમાં મતાંતર, સમર્થન અને વિરોધ, પ્રેમ લગ્ન, પરિવારની સંમતિ અને આવી કાયદાકીય કડકાઈ. ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર લાવતું બિલ વિધાનસભામાં રજૂ કર્યું. સરકારનો દાવો છે કે દીકરીઓની સુરક્ષા અને સન્માન માટે આ નિર્ણય લેવાયો છે, પરંતુ સમાજમાં મુદ્દે મતભેદ પણ તેજ બન્યા. કોણે કર્યું સમર્થન, કોણે કર્યો વિરોધ, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. વિધાનસભામાં સરકારે બિલ રજૂ કરી દીધું. પ્રેમ લગ્ન માટે પરિવારની સંમતિ અને કાયદાકીય પ્રક્રિયા ફરજિયાત કરાઈ છે, પરંતુ સમાજમાં વંટોળ ઉઠ્યો છે. કોઈ આવકારી રહ્યું છે, કોઈ કાયદાથી ઉપર વટ ગણી રહ્યું છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે, તો વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સન ડોક્ટર રૂપલ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મહત્વની જે બાબત છે કે હિન્દુ સમાજની અંદર દીકરીઓને ડરાવી, ધમકાવી, ફોસલાવી અને એમની સંમતિ મેળવીને લગ્નની નોંધણી કરાવી દેવી અને ત્યાર પછી કોઈના કોઈ કારણસર દીકરીને હેરાન પણ કરવી અથવા તો દીકરીઓની મિલકતની અંદર ભાગ પડાવવા માટેના જે કેટલાક કિસ્સાઓ સમાજમાં બનતા રહ્યા, એના કારણે લાખો કરોડો માતા પિતાની જે વેદના હતી એ વેદનાને આજે ચોક્કસથી વાચા મળી છે. રાજ્ય સરકારને લાખ લાખ વધાઈ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેની વર્ષોથી અમે રાહ જોતા હતા. અમે દરેક જ્યાં જ્યાં ફંક્શન કરતા, જ્યાં જ્યાં મોટી મોટી મિટિંગો કરતા, ત્યાં બેન દીકરીઓના જીવન ઉપર, એના લગ્ન ઉપર ખૂબ ચિંતા કરતા હતા. એના ઉપર અમને ઘણી રાહત મળી છે. જ્યારે વિધર્મી લોકો છે એ લોકો આ એટલા માટે અપનાવે છે કે જેના કારણે એક સિસ્ટમથી જે દીકરીઓને ફસાવાનું ચાલી રહ્યું છે એમાં એ પોતાનો ભાગ ભજવી શકે. એટલે દરેક બેન દીકરીને વિનંતી કરું છું કે અહીંયા જે કાયદો અહીંયા આવ્યો છે એને આપણે બધા જ વધાવીએ, એને રિસ્પેક્ટ કરીએ, એને વંદન કરીએ, અને આપણા માટે છે, આપણી સુરક્ષા માટે કાયદો છે. તમામ વર્ગો સહમત નથી. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ ફેરફારને ગેરબંધારણીય ગણાવ્યો છે. પીપળિયાનું કહેવું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પોતાના જીવન અંગે નિર્ણય કરવાનો બંધારણીય અધિકાર છે. મા બાપ છે એ જો ન આપે તો જે કંઈ બંને પક્ષે છે, કન્યા કે વર જે હોય તે, એ લગ્ન શું ન કરી શકે તો એનો બંધારણીય હક એ ગુમાવી દેશે, એવું બની શકે નહીં. એટલે કાયદો કરવાનો અધિકાર વિધાનસભાને છે, પણ જો એ ગેરબંધારણ કરશે તો કોઈ પણ કોર્ટ એમને રદબાતલ કરવા માટે મારી દ્રષ્ટિએ કરી શકે છે. તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે સમાજની લાંબા સમયની માંગ હતી અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે પ્રેમ લગ્નનો વિરોધ નથી, પરંતુ સહમતિ અને પારદર્શિતાની જરૂર છે. તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે, લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે. તો પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ પણ સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. રાજ્ય સરકારે આજે આ બાબતે વિધાનસભામાં જાહેરાત કરી છે કે કાયદો બનાવી રહ્યા છે, ત્યારે અમે એને સરહદ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા કાયદા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. એક તરફ સુરક્ષા અને પરંપરાનો મુદ્દો, તો બીજી તરફ વ્યક્તિગત સ્વતંત્રતાનો સવાલ. લગ્ન નોંધણીના નવા નિયમો હવે માત્ર કાયદાનો મુદ્દો નથી રહ્યા, પરંતુ સમાજમાં મોટી ચર્ચાનો વિષય બની ગયા છે. આ બિલ પાસ થયા બાદ શું બદલાશે અને શું કોર્ટ સુધી પહોંચશે આ લડાઈ? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.